અરે હા હા આપણે બે ગરબા લેશું એને હું ખબર પડે. અરે એને હું લાવીશ પણ આમ આગે આગે આપણે બે જોતું ડોન. હા હા અરે ઓલું ગીત આવે ને લીડા ટોલ રે વગાડ તો આપણે આમ કુડા કૂદ કરશું. હા હા અરે તું છે ને આગળ હું પાછળ બરોબર. કોણ પાછળ? હે खत्म बाय बाय તમે બોલતા હતા ને પાછળ પાછળ, એ હું પાછળ પાછળ બોલતા હતા. અરે હું એમ તને કહેતો હું મનમાં મારી રીતે બોલતો હતો કે કબાટની પાછળ એમ કબાટની પાછળ મારો ઓલો શર્ટ વયો ગયો લાગે છે એમ. ત્યાં પાછળ કઈ રીતના જાય? એ ખબર નથી મારો શર્ટ મળતો નથી એટલે હું જોતો હતો. ના જોજો તો મને. અરે હવે તો હું આવી ગયો મળી ગયો તો મને આ રહ્યો મળી ગયો તો પાછળ એમ વયો ગયો તો એમ હું કહેતો હતો કે આ શર્ટ છે ને તો મૂકવામાં ધ્યાન રાખજે. એ આમ ખબર નહીં ક્યાંથી આમ પાછળ વિવો જાય છે ને તમે માંડ કાઢ્યો. હાલો મૂકી દઉં છું હવે હું. નવરાત્રી આવે છે ને તો બહુ કૂદકા મારતા નહીં. ગઈ વખતે ખબર છે ને હું બીજા રાઉન્ડમાં હતી ને તમે બધા છે ને એને છોકરીને એકલા છોકરીનું ગ્રુપ હતું ને એમાં કૂદકા મારતા હતા એકલા કોઈ છોકરો ત્યાં નહોતો ત્યાં તમે કૂદકા મારતા હતા. અરે પણ ઓલા પણ જે તું ગરબા લેતી હતી ને ત્યાં મને પગમાં થોડી કાંકરી વાગતી હતી એટલે મેં કીધું હું છે ને એ બાજુ હોયો જ આવે એમ. બીજું મેં કાંઈ નહોતું વિચાર્યું. મને તો કઈ કાંકરી નહોતું વાગતી, તમને એકને જ વાગતી હતી. ત્યાં બીજા 50 જણા લેતા હતા ગરબા, કોઈ નહોતી વાગતી, તમને વાગતી હતી એટલે તમે ત્યાં ગયા હતા. અને ત્યાં તમે કરો છો હું? અરે કાંઈ નહીં આ તો કબાટ જોતો હતો આલું સ્લાઇડિંગ હરખું નહોતું થતું એટલે જોતો તો હરખો બંધ થાય છે ને એમ. આવો તો ચેક કરી દઉં. અરે ના એ તો થઈ ગયું અરે પણ જોતો દો મને. વધારે ચેક કરીશ ને તો હાવ ઉખડી જાય દરવાજો. મેં માંડ ધીમે હમણાં આમ પડતો હતો મેં માંડ થઈ ગયું તમ તારે. હવે તું છે ને એક કામ કર આમ જા ક્યાંક તું રસોડામાં જા કઈ કામ બાકી હોય ઈ કર જા. गोलमाल है भाई सब गोलमाल है. અરે ઈ પૂછવા આવી હતી કે રસોઈમાં શું બનાવું? અરે તારે જે બનાવવું હોય બનાવી નાખ ને એમાં હું પૂછવાનું હોય વારે બહુ કઈ પૂછવાનું ન હોય હું બધું ખાઈ લઈશ જા. હા સારું વાંધો નહીં. પણ તમને નહીં ભાવે તો પછી તમે કહેતા નહીં કે આવું બન્યું છે ને આમ છે ને તેમ છે ને. અરે ભાઈ જાને હવે તો તારે જે બનાવવું હોય બનાવે છે. તારે રીંગણા દૂધી ગલકા કારેલા તને જે મનમાં આવે જે શાક પડ્યું હોય નહીં બનાવી નાખ. તારે કાંઈ ન પીવું તો છેલ્લે ગાંઠિયાનું બનાવી નાખ ડુંગળીનું બનાવી નાખ બધું હાલશે જા. તમે જેટલા નામ બોલ્યા છો ને તમને એમાંથી એકય શાક નથી ભાવતું અને તમે મને ઝાઝા શું કામને કરો છો? મને એમ હતું એમ થયું કે રસોઈમાં મોડું થશે ખોટું જમવામાં મોડું થશે તને ભૂખ લાગી હોય મને ભૂખ લાગી મારી ભૂખ તો ઠીક હાલો ને પણ તને ભૂખ લાગી હોય અને તું ખોટી ભૂખી રે અડધી કલાક આટલું બધું કામ કરીને એટલે મેં કીધું બનાવી નાખ તમ તારે જે બનાવવું હોય બનાવી નાખ. એટલે મેં કીધું કે જા જલ્દી તું શાક નહીં મોટું બનાવી લે આપણે જમવા બેસી જઈએ. રોજ મને ભૂખ લાગી હોય છે તોય હું તમને કહું છું કે જમવા બેસી જાઓ તો તમે એમ કહો છો કે અત્યારમાં હું જમવાનું અત્યારમાં કોઈ ન જમે આમ ને તેમ ને. અત્યારે કેમ અચાનક બદલાઈ ગયા? મેં છે ને હજી કાલ જ તે રાતે તું વહેલા સુઈ ગઈ ને એટલે હું એક વિડીયો જોતો હતો તો એમાં ડોક્ટર એમ કહેતા હતા કે સમયસર જમી લેવું જોવે એમ. એટલે એમાં એ કે તમારે કાંઈ ઓલું ન રખાય એટલે તમારે કોઈ બીમારી પણ ન થાય એટલે મેં આજથી નક્કી કર્યું કે સમયસર જમી લેવાનું. અત્યાર સુધી અમે કહેતા હતા કે ટાઈમ ટુ ટાઈમ જમી લેવાય તો ત્યાં નહોતું માનવું. અત્યારે એક વિડીયોમાં ડોક્ટરે કીધું એટલે માની ગયા. ઘરના માણસોમાં જ તમને વાંધો છે, ઘરના માણસોની જ વાત નથી માની, આખા ગામની માની છે કા? વાહ. હાલો જાનુ. હા અરે ના મારા ઘરમાં કાંઈ નથી થયું. ઓલા બાજુવાળા બાંધતા હતા એટલે હું છૂટા પડાવવા ગયો હતો. હા બોલ. અરે ગરબા આપણે હારે જ લેવાના હોય ને.